ભુજમાં મકર સંક્રાંતિ નિમિત્તે વધેલું ઊંધિયું ગરીબોના ઝોપડે પહોંચ્યું। મકર સંક્રાંતિ નિમિત્તે ભુજ વિસ્તારમાં કાર્યક્રમો પૂરા થઈ ઊંધિયું વધી પડ્યાના માનવજ્યોત સંસ્થાને 19 ફોન આવ્યા હતા। સંસ્થાના વાહન દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી ઊંધિયું એકઠું કરવામાં આવ્યું હતું। ગરીબોના ઝૂંપડે આ ઊંધિયું વિતરણ કરવામાં આવ્યું હતું। 400 કિલોથી વધુ ઊંધિયું ગરીબોની ઝોપડીએ પહોંચતા તેઓની આંતળી ઠરી હતી અને પરિવાર સહ ઊંધિયા સાથે ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી। આમ ગરીબ પરિવારોમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં જોડાઈ અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડોક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।